તો ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા હવે તેના અંતિમ પડાવ પર છે અને થોડીક ક્ષણોમાં ભગવાનના જે રથ છે તે નિજ મંદિર પહોંચવાના છે, પરંતુ દિવસ દરમિયાન જે રથયાત્રાના રંગ છે તે હવે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી। ભગવાનની આંખ પરથી પાટા ખોલવામાં આવ્યા હતા તેમજ ભગવાનને ખીચડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર પ્રાંગણમાં હર્ષ ઉલ્લાસ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો। દિવસ દરમિયાન મંદિર પ્રાંગણમાં રાસ ગરબા આદિવાસી નૃત્ય કરવામાં આવ્યું હતું। ભગવાનને આદિવાસી નૃત્ય અને રાસ ગરબા ખૂબ જ પ્રિય છે, ત્યારે ભારતીય પરંપરામાં નૃત્ય અને ભગવાનને સમર્પિત પૂજા તરીકે પણ મનાય છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમિતભાઈ શાહે સહપરિવાર મંગળા આરતી કરી હતી। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની આરતી કરી હતી। મોટી સંખ્યામાં ભક્તો મંગળા આરતીમાં હાજર રહ્યા હતા। જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીને અપાઈ જગતગુરુની પદવી। રથયાત્રાના પર્વ પર દિલીપદાસજીને જગતગુરુની પદવી અપાઈ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની હાજરીમાં પદવી અપાઈ। મહામંડલેશ્વર જગતગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવચાર્યના નામે ઓળખાશે, ત્યારે સાધુ સંતો અને મહંતોની હાજરીમાં મંગળા આરતી બાદ પદવી અપાઈ। અમદાવાદમાં ભગવાન જગન્નાથજી મંદિરમાં મુખ્યમંત્રી હાજર રહ્યા હતા, ત્યારે મંદિરના પ્રાંગણમાં મુખ્યમંત્રીની હાજરીમાં જગન્નાથજીને અપાયું ગાર્ડ ઓફ ઓનર। દરમિયાન જગતગુરુ દિલીપદાસજી સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યા ભગવાન જગન્નાથજીના દર્શન, સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી હતી। મુખ્યમંત્રીએ સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરી। પહિંદ વિધિ બાદ 148મી રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં જગતના નાથ જગન્નાથજી ભગવાન નીકળ્યા નગરચર્યાએ, ત્યારે વિવિધ અખાડા ભજન મંડળીઓ સાથે રથયાત્રા નીકળી। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળી, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું। રથયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક તેમાં જોડાયા છે, ત્યારે 30 જેટલા અખાડા પણ રથયાત્રામાં જોડાયા છે। રથયાત્રામાં 300 કિલો મગ અને 500 કિલો જાંબુનો પ્રસાદ રાખવામાં આવ્યો છે। જય રણછોડ માખણ ચોરના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ગજરાજ પણ જોડાયા હતા, ત્યારે ભગવાનની રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા હતા। અમદાવાદમાં ભગવાનની રથયાત્રામાં ભક્તો ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા, જેમાં કૃષ્ણ સખીઓ પણ ભગવાનની ભક્તિમાં લીન થયા। ઉત્સાહ સાથે કિન્નર સમાજ ભગવાનની રથયાત્રામાં જોડાયો। અમદાવાદમાં ભગવાન જગતના નાથ એવા જગન્નાથજી ભગવાન નીકળ્યા છે નગરચર્યાએ, ત્યારે અમદાવાદના માર્ગો પર જય જગન્નાથની સમગ્ર દિવસ દરમિયાન ગુંજ રહી। જય જગન્નાથના જય ઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું, ત્યારે ભગવાન જગન્નાથની ભક્તિમાં રંગાયું સમગ્ર અમદાવાદ। જગન્નાથજીના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। અમદાવાદમાં ભગવાનની રથયાત્રામાં અવનવી થીમ સાથેના શણગારેલા ટ્રકો પણ જોવા મળ્યા, જેમાં ઓપરેશન સિંદૂર, પ્રાણી પક્ષીઓ સાથેનો ટ્રક તેમજ શ્રી રામદેવ મિત્ર મંડળ દ્વારા મહાકાલના ટ્રકે પણ આકર્ષક જમાવ્યું હતું। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની થીમના રથનું આકર્ષણનું કેન્દ્ર બન્યું, જેમાં 10 જેટલા ટ્રકોમાં
ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવી હતી. બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી હતી. ભગવાનની રથયાત્રામાં દેશના જવાનોનો શૌર્યની ઝાંખી પણ જોવા મળી. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ઓપરેશન સિંદૂરની થીમથી ટ્રકનો શણગાર કરાયો હતો. ત્યારે નાના બાળકોએ સેનાના જવાનોની વેશભૂષા ધારણ કરી હતી. ટ્રકની બંને તરફ ઓપરેશન સિંદૂરના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભક્તો દ્વારા અનોખી રીતે ભગવાન પ્રત્યે પોતાની ભક્તિ રજૂ કરવામાં આવી. વિવિધ વેશભૂષા ધારણ કરી યુવકો ભગવાનની રથયાત્રામાં જોડાયા હતા. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અનેક થીમ પરના ટ્રકોએ આકર્ષણ જમાવ્યું. ત્યારે વન તારા થીમનો ટ્રક પણ તેમાં જોવા મળ્યો હતો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા જોવા મળ્યા હતા. જેમાં અખાડામાં અલગ અલગ યુવકો દ્વારા અવનવા કરતબો કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં રથયાત્રામાં શાહપુરના HVM અખાડો પણ સામેલ થયો. જેમાં અખાડામાં યુવકોએ અવનવા કરતબ કરીને સૌ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. રથયાત્રામાં અખાડા સંઘોમાં પણ ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો હતો. જેમાં રથયાત્રામાં ધરણીપુર અખાડાના સભ્યોએ પણ કરતબો બતાવ્યા હતા, જે રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અમદાવાદમાં રથયાત્રામાં અનેક યુવાનોએ કરતબો કર્યા. જેમાં કેટલાક યુવકો હાથમાં લાકડી લઈને પણ કરતબો કરતા જોવા મળ્યા હતા અને લોકો તેમને જોઈ રહ્યા હતા અને મંત્રમુગ્ધ બન્યા હતા. રથયાત્રામાં કેટલાક યુવકોએ ખુરશીની સાથે પણ કરતબ કર્યા. જેમાં ઉપરા ઉપરી ખુરશીઓ રાખીને તેના પર અવનવા કરતબો કર્યા હતા. તો રથયાત્રામાં કરતબકારોએ કરતબો બતાવીને આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે કરતબકારોએ અલગ અલગ કરતબ કરતા દર વખતની જેમ આ વખતે પણ આકર્ષણનું કેન્દ્ર તેઓ બન્યા હતા. અખાડા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે આકર્ષણ જમાવ્યું હતું. અલગ અલગ કરતબો કરીને તેમણે આકર્ષણ જમાવ્યું હતું, જ્યાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. તો કરતબકારોએ સીડી પર દિલધડક કરતબ પણ કર્યા હતા. સીડી પર ચડીને કરતબકારોએ કરતબ કર્યા, જેમાં લોકોનું મન મોહી લીધું. તો રથયાત્રામાં ઉજ્જૈન મહાકાલનો ટેબ્લો પણ ખાસ જોવા મળ્યો હતો. રથયાત્રામાં ઉજ્જૈન મહાકાલનો ટેબ્લો પસાર કરવામાં આવ્યો. ઉજ્જૈન મહાકાલના પણ રથયાત્રામાં દર્શન થયા હતા. તો અખાડામાં બોડી બિલ્ડરોએ પણ ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે બોડી બિલ્ડરોએ પણ અહીં અવનવા કરતબો બતાવીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કરતબબાજો દ્વારા અવનવા કરતબો બતાવવામાં આવ્યા હતા. ત્યારે એક કરતબબાજે મોઢામાંથી સળીઓ પસાર કરીને પણ કરતબ બતાવ્યા હતા. આ કરતબબાજે પણ સૌ કોઈના મન મોહી લીધા હતા. તો અખાડામાં બોડી બિલ્ડરોએ પણ અવનવા કરતબો બતાવ્યા. જેમાં બોડી બિલ્ડર્સની ટીમ દ્વારા અલગ અલગ કરતબો બતાવવામાં આવ્યા હતા. તો રથયાત્રામાં કરતબકારોએ કરતબ બતાવીને આકર્ષણ જમાવ્યું. ત્યારે અલગ અલગ કરતબ બતાવવામાં આવ્યા હતા અને દર વખતની જેમ આ વખતે પણ અલગ અલગ સંઘ તેમાં જોડાયા હતા. તો રથયાત્રામાં એક વ્યક્તિએ અલગ કરતબ કર્યા, જેમાં બંને હાથમાં દંડો રાખીને હવામાં ફેરવ્યો હતો અને તેમણે લોકોને આકર્ષિત કર્યા હતા. તો એક યુવતીએ પણ કરતબો કરીને લોકોના મન મોહી લીધા હતા. તો અન્ય બે કરતબકારો પણ સામે આવ્યા, જેઓ સીડી પર કરતબ કરતા જોવા મળ્યા હતા. સીડી પર સૂઈને ચકડોળની જેમ સીડીને ફેરવી હતી અને સ્ટન્ટ કર્યા હતા. તો
તો રથયાત્રાના સ્વયંસેવકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વયંસેવકો જય જગન્નાથના નાદ સાથે નીકળ્યા હતા અને તેમાં ભારે ઉત્સાહ સાથે તેમણે ભજન કીર્તન ગાયા હતા. તો કેટલાક સંઘના લોકો કેસરી ધજા લઈને પણ રથયાત્રામાં પહોંચ્યા હતા. સભ્યો કેસરી ધજા લઈને આવ્યા હતા અને જય જગન્નાથના નારા લગાવ્યા હતા. તો રથયાત્રામાં બાબા સાહેબ આંબેડકરના ચિત્રો પણ જોવા મળ્યા. અહીં કેટલાક લોકો પોતાના શરીર પર બાબા સાહેબ આંબેડકર અને તિરંગાના ચિત્રો દોરીને પણ આવ્યા હતા અને બંધારણના ચિત્રો પ્રદર્શિત કર્યા હતા. તો રથયાત્રામાં નાનો રથ પણ જોવા મળ્યો, જેમાં સફેદ કપડામાં ભજન મંડળી પહોંચી હતી અને નાના રથ આગળ ભજન કર્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો પણ અહીં દર્શન માટે પહોંચ્યા હતા. તો રથયાત્રામાં ભગવાન રાફેલમાં સવાર થયા. સેટેલાઇટમાં રહેલા મીનાક્ષી રાજપારગી નામના મહિલા ઓપરેશન સિંધુની થીમ સાથે પહોંચ્યા હતા અને ભગવાનને રાફેલમાં સવાર થતા હોવાની વેશભૂષા સાથે રથયાત્રામાં જોડાયા હતા. તો રથયાત્રામાં યુવકોએ અખાડામાં શક્તિ પ્રદર્શન કર્યું અને અખાડાના યુવકોએ પોતાનું કસાયેલું શરીર બતાવીને શક્તિ પ્રદર્શન કર્યું અને લોકોનું મનોરંજન પણ પૂરું પાડ્યું હતું. રથયાત્રામાં ટ્રક પર શ્રી કૃષ્ણનો ટેબ્લો પણ રજૂ કરવામાં આવ્યો. શ્રી કૃષ્ણની મૂર્તિ મૂકીને તેમના પણ દર્શન ભક્તોએ કર્યા. તો રથયાત્રામાં તિરંગાની થીમ પણ જોવા મળી હતી. એક ટ્રકમાં તિરંગાની થીમ લગાવવામાં આવી હતી. ટ્રક પર તિરંગા લગાવવામાં આવ્યા હતા, જેના કારણે પણ સૌએ તિરંગાને જોવા માટે લોકો ઉમટી પડ્યા. રથયાત્રામાં કાયસ્થ યુવક મંડળ તરફથી પણ ટેબ્લો લગાવવામાં આવ્યો હતો. આમાં હિંચકામાં ઝૂલતા ભગવાન દર્શાવવામાં આવ્યા હતા. આ ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તો રથયાત્રામાં જલારામ બાપાનો પણ ટેબ્લો રાખવામાં આવ્યો હતો, જેમાં જલારામ બાપાનો ટેબ્લો મૂકવામાં આવ્યો હતો અને લોકોએ જલારામ બાપાના દર્શન કર્યા. રથયાત્રામાં ભોલેનાથનો પણ ટેબ્લો રાખવામાં આવ્યો હતો. મહાકાલનો ટેબ્લો રાખવામાં આવ્યો, જેમાં ભક્તિમય માહોલમાં લોકોએ ભોલેનાથના પણ દર્શન કર્યા. રથયાત્રામાં નવતાળ યુવક મંડળે પણ ટેબ્લો મૂક્યો હતો, જેમાં રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ બતાવવામાં આવી હતી અને અલગ અલગ થીમ પર રજૂઆત કરવામાં આવી. રથયાત્રામાં કોમી એકતાના પણ દર્શન થયા, જેમાં મુસ્લિમ સમાજના લોકોએ ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કર્યું હતું અને રથયાત્રામાં સામેલ સ્વયંસેવકો અને ભક્તોની સેવા પણ કરી હતી. તો અખાડામાં એક 60 વર્ષના બોડી બિલ્ડરે પણ રંગ બતાવ્યો, જેમાં 60 વર્ષના વ્યક્તિએ અખાડામાં રંગ જમાવ્યો હતો અને ઉત્સાહ તમામ લોકોનો વધાર્યો હતો. રથયાત્રામાં આ વખતે હોરર ટેબ્લો પણ રાખવામાં આવ્યા હતા, જેમાં કેટલાક લોકો ભૂતનો વેશ ધારણ કરીને પહોંચ્યા હતા અને લોકોનું મનોરંજન કર્યું હતું. તો રથયાત્રામાં ભક્તો અલગ અલગ વેશ ધારણ કરીને પહોંચ્યા હતા અને ભગવાનનો વેશ ધારણ કરીને પણ કેટલાક લોકો પહોંચ્યા હતા. વેશભૂષાના કારણે લોકોમાં પણ અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો. તો અહીં એક ભક્ત ભગવાનનો વેશ ધારણ કરીને પણ પહોંચ્યા હતા. એટલું જ નહીં, વેશ ધારણ કરીને ભક્તિમાં લીન થઈ ગયા હતા અને ભજન કીર્તન કર્યા હતા. તો અહીં બાળ ઢોલ કલાકારમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો, જેમાં નાના બાળકે ઉત્સાહભેર ઢોલ વગાડ્યો હતો અને આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તો ભગવાન જગન્નાથજીની રથયાત્રા લઈને અનેરો ઉત્સાહ છે તે જોવા મળ્યો, જેમાં પોલીસ બંદોબસ્ત પણ ચુસ્તપણે ગોઠવવામાં આવ્યો હતો.
રીતે મોસાળ સરસપુર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સરસપુરમાં ભજન કીર્તન સાથે ભગવાનની ભક્તિ જોવા મળી હતી. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે સમગ્ર સરસપુર ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જેમાં સરસપુરમાં ભજન મંડળીની મહિલાઓ ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી. આનંદ અને ઉલ્લાસ સાથે મહિલાઓ ભજન ગાઈને ભક્તિમાં તરબોળ બની હતી. તો ભજન મંડળીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં ભજન મંડળીઓ ભક્તિમાં લીન થઈ ગઈ હતી અને પુરુષ ભજન મંડળી અને મહિલા ભજન મંડળીઓ પણ ભજન ગાઈને માહોલ ભક્તિમય બનાવ્યો હતો. તો રથયાત્રા ભગવાન જગન્નાથજીના મામાના ઘરે સરસપુર પહોંચી હતી, ત્યારે જ્યાં મામેરું પણ ખૂબ જ ઉત્સાહભેર ભરવામાં આવ્યું. મામેરા સ્વરૂપે સોનાના દાગીના ભગવાન જગન્નાથજીને અર્પણ કરવામાં આવ્યા. અહીં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા નીકળી ત્યારે અમદાવાદ સરસપુરમાં ભક્તો માટે ભંડારો પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે સરસપુર લુહાર શેરીમાં ભંડારાનું ખાસ આયોજન કરાયું હતું. તો જ્યારે રથયાત્રા કાલુપુર પહોંચી હતી, જ્યાં રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગજરાજ કાલુપુર પહોંચ્યા હતા, ત્યાં પણ તેમનું સ્વાગત કરાયું હતું. તો અલગ અલગ ટેબ્લો પણ અહીંથી પસાર થયા હતા. રથયાત્રા શાહપુર પહોંચી હતી, ત્યાં ત્રણેય ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તમામ ગજરાજોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. તો રથયાત્રામાં રામ ભગવાનનો ટેબ્લો પણ જોવામાં આવ્યો, જેમાં રામ ભગવાન ટ્રકમાં સવાર થયા હતા. તેમની સાથે વાનર સેવા પણ જોવા મળી. ટ્રક પર ભગવાન શ્રી રામને સવાર થઈને ભક્તો ઉત્સાહમાં આવ્યા હતા. તો ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની 40મી ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, જેમાં રાજકીય નેતાઓ સાધુ સંતોની હાજરીમાં રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે ગુજરાતની બીજા ક્રમાંકની મોટી રથયાત્રા ભાવનગરની છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. તો આ તરફ રાજકોટમાં પણ ભગવાન જગન્નાથજીની 18મી રથયાત્રા નીકળી હતી. શ્રી ખોડિયાર મંદિરમાં પરંપરાગત પહિંદ વિધિ કરાઈ હતી. પહિંદ વિધિ બાદ રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યા હતા. ત્યારે મહંત મનોહર ત્યાગીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના નેતા નીતિનભાઈ ભારદ્વાજ પણ હાજર રહ્યા હતા. તો રાજકોટમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, તેમાં યુવકોએ અલગ અલગ વેશભૂષા ધારણ કરી હતી, જેમાં ભગવાન શંકરનું રૂપ ધારણ કરી નંદી પર બિરાજમાન થયા હોય તેવી વેશભૂષા યુવકે ધારણ કરી હતી. અલગ અલગ પ્રકારની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ તરફ સુરતના જહાંગીરપુરામાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં 15 કિલોમીટર સુધી રથયાત્રા ફરી હતી. કલેક્ટર, મેયર અને પોલીસ કમિશનરે રથને પ્રસ્થાન કરાવ્યા હતા. હજારોની સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. તો યાત્રાધામ શામળાજીમાં પરંપરાગત રથયાત્રા નીકળી, જેમાં શામળિયાના લાલજી સ્વરૂપના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ચાંદીના રથમાં શામળિયા શેઠની રથયાત્રા નીકળી. વરસતા વરસાદની વચ્ચે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા. તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં જગન્નાથજી રથયાત્રાની આબેહૂબ ઝાંખી સાથે દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો. ભક્તો મોટી સંખ્યામાં દિવ્ય દર્શનનો લાહવો લેવા ઉમટી પડ્યા હતા. મંદિરના ગર્ભગૃહમાં જગન્નાથજી રથયાત્રાની વિશિષ્ટ ઝાંખી તૈયાર કરવામાં આવી. જય જગન્નાથ, જય રણછોડના જયઘોષથી મંદિર પરિસર ગુંજ્યું. તો ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી. દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો પુરીમાં ઉમટી પડ્યા છે. બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના સિંહ દ્વાર ખોલવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્રસિંહ ખાસ હાજર રહ્યા હતા. ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી ત્યારે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો પુરી ખાતે પહોંચ્યા હતા.
ભગવાનની રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જગન્નાથજી મંદિરમાં યુવતીઓએ આકર્ષક ડ્રેસ સાથે નૃત્ય કર્યું હતું। તો જે રીતે ઓડિશાના પુરીમાં પણ ભવ્યાતિ ભવ્ય રથયાત્રા દર વર્ષે કાઢવામાં આવે છે, ત્યારે ત્યાં પણ દેશ વિદેશથી ખાસ લોકો આ રથયાત્રાને જોવા માટે આવી પહોંચ્યા હતા અને સૌથી મોટી જે રથયાત્રા છે તે ઓડિશાની પુરીની કહેવામાં આવે છે, ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી પણ હાજર રહ્યા હતા। તો પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જગન્નાથજી મંદિરના પટાંગણમાં યુવક યુવતીઓએ પરંપરાગત નૃત્ય કર્યા હતા અને મંગલાચરણ દ્વારા પોતાની ભક્તિ રજૂ કરી હતી। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને ઠેર ઠેર ઉત્સાહનો માહોલ છે, ત્યારે દિલ્હીમાં પણ ત્યાગરાજ નગર ખાતે જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈને મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ મંગળા આરતી કરવામાં આવી હતી। ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી, ત્યારે રથયાત્રાને લઈને પુરી બીચ પર રેતી શિલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું। રેતી પર 101 ભગવાન જગન્નાથની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી।